ભારતીય જનતા પાર્ટીમાં જો મને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવી છે તો મને મેંદરડા તાલુકાની જનતા ઉપર વિશ્વાસ છે કે એ મને મત આપીને છૂટાવશે અને હું એમના 5 વર્ષમાં કોઈ અધૂરા કામ હશે એ હું પૂર્ણ કરીશ, જેમ કે રોડ, રસ્તા, ગટર લાઈન અને ખેડૂતોના નાના કોઈ રસ્તાઓ રહી ગયા હોય, પુલિયા, એવા કોઈ કામ હશે એ જે બાકી હશે ને એ હું પૂરા કરીશ. અને મહિલાઓને જે જાણકારી નહીં હોય, મોદી સાહેબનું સપનું હતું કે સ્ત્રી છે એ પગભર થાય, તો એ યોજનાઓ હું ઘર ઘર પહોંચાડીશ. ભારત માતા કી જય, વંદે માતરમ. મારું નામ અશ્વિનભાઈ રસિકભાઈ મહેતા છે. હું મેંદરડાથી ભાજપમાંથી તાલુકા પંચાયત 11 3 નંબરનો ઉમેદવાર છું. આ મારા બેન છે હરેશભાઈ ઠુમરના ધર્મપત્ની અસ્મિતાબેન હરેશભાઈ ઠુમર, જે 22 જિલ્લા પંચાયતના ઉમેદવાર છે. અમારું એક જ નિશાન છે, કમળ, કમળ ને કમળ. કમળને બટન દબાવીને વિજય બનાવજો. અમે વિકાસની સાથે છીએ. ભાજપ એટલે વિકાસ અને વિકાસ એટલે કમળ. વંદે માતરમ. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.